ગાતા રહો. કનૈયા મુરલી વાળા રે. હે કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. લાગો તમે અમને વાલા રે, કનૈયા મુરલી વાળા રે. લાગો તમે અમને વાલા રે, કનૈયા મુરલી વાળા રે. લાગો છો સૌને વાલા રે, કનૈયા મુરલી વાળા રે. લાગુ છું સૌને વાલા રે, કનૈયા મુરલી વાળા રે. કરું હું કાલા વાલા રે, કનૈયા મુરલી વાળા રે. કરું હું કાલા વાલા રે, કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા 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 રે, કનૈયા મુરલી વાળા. આદ્ય શક્તિ શ્રી અંબે માત કી છે. શ્રી રામચંદ્ર ચંદ્ર ભગવાન કી છે. શ્રી કૃષ્ણ ચંદ્ર ચંદ્ર ભગવાન કી છે. સદગુરુ ભગવાન કી છે. સનાતન તન ધર્મ કી છે. ઓ નમઃ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજને જ્ઞાન ગંગા રૂપે ભાગવત જ્ઞાન યજ્ઞ સ્વરૂપે આપણે વહેતી ગંગાની દ્રષ્ટિએ આપણે ખૂબ ભારપૂર્વક આપણે સંભળાવ્યું. હવે આપણે સ્વાગતની દ્રષ્ટિએ આપણે સ્વાગતની સમયે જઈ રહ્યા છીએ. તો આપણે ધાણેટીના આંગણે અહીંયા મહાનુભાવો જે પધાર્યા છે, સંતો મહંતો, જેમના ચરણોમાં વંદન ધાણેટી ગામ વતી. તો હવે આપણે સ્વાગત વિધિ શરૂ કરશું. સંતો મહંતો જે પધાર્યા છે તેમને પરમ પૂજ્ય શ્રી કૃષ્ણાનંદ સ્વામી શાસ્ત્રી ભચાઉ ગુરુકુળનો સ્વાગત કરશે શ્રી હીરાભાઈ કારાભાઈ માતા. માનીને શ્રી શાસ્ત્રીજી મહારાજનું સ્વાગત હીરાભાઈ કારાભાઈ માતા. દાનાભાઈ રવાભાઈ મોડાવાળા અહીં ઉપસ્થિત થાય. દાનાભાઈ રવાભાઈ, ત્યારબાદ પરમ પૂજ્ય સ્વામી શ્રી હરિહરિઆનંદ જરૂ, જેમનું સ્વાગત કરશે દાનાભાઈ રવાભાઈ મોડાવાળા.
પરમ પૂજ્ય વક્તા શ્રી નવલશંકર કરુણાશંકર મહારાજ ગાગોદરવાળા જે આપને કંથા સંભળાવી રહ્યા છે તેમનું સ્વાગત કરશે શ્રી દેવકણભાઈ ગોપાલભાઈ માતા. પરમ પૂજ્ય સ્વામી શ્રી કૃષ્ણાનંદજી મહારાજ પાકડ સરવાળા જેમનું સ્વાગત કરશે શ્રી વિશાભાઈ કારાભાઈ માતા. પરમ પૂજ્ય સ્વામી શ્રી કૃષ્ણાનંદજી મહારાજ જેમનું સ્વાગત કરી રહ્યા છે વિશાભાઈ કારાભાઈ માતા. ત્યારબાદ હું વિનંતી કરીશ પરમ પૂજ્ય સ્વામી શ્રી નારાયણપુરી બાપુ ખોખરાવાળા જેમના સ્વાગત કરશે શ્રી દેવકણભાઈ ગોપાલભાઈ માતા. શ્રી દેવકણભાઈ ગોપાલભાઈ માતા પરમ પૂજ્ય નારાયણપુરી બાપુનું સ્વાગત કરશે. ત્યારબાદ પરમ પૂજ્ય સ્વામી શ્રી ધર્માનંદ મહારાજનો સ્વાગત કરશે શ્રી પાંચાભાઈ કારાભાઈ. પરમ પૂજ્ય સ્વામી શ્રી ધર્માનંદજી મહારાજનું સ્વાગત કરશે પાંચાભાઈ કારાભાઈ માતા. ત્યારબાદ હું વિનંતી કરીશ શ્રી શ્યામજીભાઈ રામજીભાઈ દેવકણ પટેલ ડગારા ધાણેટી વયના પ્રમુખ શ્રી એમને વિનંતી કરીશ અહીં ઉપસ્થિત થાય. શ્રી શ્યામજીભાઈ રામજીભાઈ દેવકણ પટેલ ધાણેટી ડગારા વયના પ્રમુખ શ્રી જેમનું સ્વાગત કરશે શ્રી બચુભાઈ કરશનભાઈ માતા. બચુભાઈ કરશનભાઈ માતા ધાણેટી ડગારા વય આહિર પ્રાથળિયા સમાજના પ્રમુખ શ્રી શ્યામજીભાઈ રામજીભાઈ દેવકણનું સ્વાગત કરશે બચુ કરશન માતા. ત્યાર પછી હું વિનંતી કરીશ શ્રી શ્યામજીભાઈ નારાયણભાઈ આહિર અગ્રણી શ્રી શ્યામજીભાઈ નારાયણભાઈને વિનંતી કરીશ કે અહીં ઉપસ્થિત થાય. શ્રી શ્યામજીભાઈને વિનંતી કરીશ કે અહીં ઉપસ્થિત થાય. શ્યામજીભાઈ નારાયણભાઈ હીરાપડવાળા આહિર અગ્રણીય શ્રી શ્યામજીભાઈ નારાયણભાઈ હીરાપડવાળા જેમનું સ્વાગત કરશે ભગુભાઈ દાનાભાઈ અહીં આગળ વિડીયોની સામે. ત્યારબાદ હું અહીંથી વિનંતી કરીશ શ્રી શ્યામજીભાઈ જીવાભાઈને કે અહીં ઉપસ્થિત થાય. શ્રી શ્યામજીભાઈ જીવાભાઈ મોરાવાળા જેમનું સ્વાગત કરશે શ્રી દુલાભાઈ કાળાભાઈ માતા. જેમનું સ્વાગત કરશે વિશાભાઈ કારાભાઈ માતા. શ્યામજીભાઈ જીવાભાઈ આહિર અગ્રણી શ્રી શ્યામજીભાઈ જીવાભાઈ મોરાવાળા જેમનું સ્વાગત કરશે વિશાભાઈ. ત્યારબાદ હું વિનંતી કરીશ શ્રી હરિભાઈ હીરાભાઈ જાંટિયા અહીં ઉપસ્થિત થાય. શ્રી હરિભાઈ હીરાભાઈ જાંટિયા અહીં ઉપસ્થિત થાય.
હરિભાઈને અહીંથી વિનંતી કરીશ કે હરિભાઈ જ્યાં હોય ત્યાંથી અહીં ઉપસ્થિત થાય. શ્રી ભરતસિંહ બાપુ અહીં ઉપસ્થિત થાય. ભરતસિંહ બાપુ ખોખડાવાળા. શ્રી ભરતસિંહ બાપુ ખોખડાવાળા અહીં ઉપસ્થિત થાય. જેમનું સ્વાગત કરશે દેવાભાઈ કાળાભાઈ માતા. શ્રી ભરતસિંહ બાપુનું સ્વાગત કરશે દેવાભાઈ કાળાભાઈ માતા. શ્રી રામેશ્વર હનુમાનજી મહારાજના પૂજારી શ્રી અહીં ઉપસ્થિત થાય. મહારાજ રામેશ્વર હનુમાનજી મહારાજ મંબોરા પાટિયાવાળા મંદિરના જે પૂજારી છે તે અહીં ઉપસ્થિત થાય. જેમનો શ્રી રામેશ્વર મહારાજના પૂજારી હનુમાનજી મહારાજના પૂજારી જેમનું સ્વાગત કરશે લક્ષ્મણભાઈ પાંચાભાઈ માતા. શ્રી પ્રકાશગીરી બાપુ પિંગલેશ્વર મહાદેવ જેમનું સ્વાગત કરશે માવજીભાઈ સવાભાઈ માતા. શ્રી પ્રકાશગીરી બાપુનું સ્વાગત કરશે માવાભાઈ સવાભાઈ માતા. સ્વાગત વિધિ અહીં આપણે વિરામ આપશું. સ્વાગત વિધિ પૂર્ણ થઈ. હવે કંથામ મંડપમાં જેટલા શ્રોતાઓ બેઠા છે એ શ્રોતાઓને પ્રસાદ વિના કોઈને જવાનું નથી. જ્યારથી અહીં લાઉડસ્પીકર ઉપર એલાન થાય ત્યારે રસોડા વિભાગમાં સૌ કોઈ શ્રોતા પહોંચી જાય. જ્યારે એલાન થાય ત્યારે હવે આપણે અહીં સંતો મહંતો બિરાજમાન છે તો એમના આશીર્વાદ વગર આપણે કેમ રહી શકીએ? કારણ કે કેટલા વર્ષોથી આપણે જ્યારે આશીર્વાદ આવીએ છીએ ત્યારે આપણું આ જીવન ચાલી રહ્યું છે. તો પરમ પૂજ્ય કૃષ્ણાનંદ સ્વામીનું વિનંતી કરીશ ભચાઉ ગુરુકુળને કે આશીર્વચન આપે.
જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં નેક, સર્વોપરી આજ ગણાય એક. કળિયુગમાં ધાણેટી ગામને આંગણે વૃંદાવન ધામ, ગોકુલ ધામ અને ભાગવત કથાના વક્તા મહોદય શ્રી જેવો 426મી કથા, બહુ સારી, બહુ સારો આંક આવ્યો છે, વર્ણનીય છે અને માનનીય ગુણનીય છે. 326, 100 તમે દીધા વધારાના. હાલો ને, મારી ઉદારતા એટલી. છવ્વીસ નો આંકડો જોરદાર. 24 તત્વ, પૃથ્વી, જળ, 4 અંતઃકરણ, 10 ઇન્દ્રિયો, મન અને 24 ઇન્દ્રિયો, 25મો જીવ અને 26માં પરમાત્મા. આ પરમાત્માની કથા એ વર્ષ આપને આવ્યો અને એ 25મો જીવ બ્રહ્મરૂપ થઈ અને જ્યારે પરબ્રહ્મની ઉપાસના કરે ત્યારે એ બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં જાય. આજે અમારા વાલા ભીખાભાઈ, માવજીભાઈ, કાનજીભાઈ, પછી કારાભાઈનો પરિવાર, નામ બધા જાત જાત નહીં આવડે, કોક આવડે, તિકમભાઈ વગેરે છે તે, હીરાભાઈ. હવે ખરેખર આ બધાયનો મોક્ષ, આ બધા જેટલા ફોટા છે ને એ બધાયનો મોક્ષ કરવો છે. જો કે થઈ ગયો હશે કે જેના એક કુળમાં ભગવાનનો ભક્ત થાય એના 71 પર્યાનો ઉદ્ધાર થાય. તો આ જો 1-2 ના છે, કોઈ ચિંતાનો વિષય નથી. સંત આવ્યા છે. સુખદેવજીએ કહ્યું કે રો માં રો, રાજા શા માટે આમ રડી પડો છો? કે મારું મૃત્યુ થશે. કે અરે મૃત્યુ ન થવા દઉં, હું સંત છું ને, ન થવા દઉં મૃત્યુ. બોલ, તને મૃત્યુનું બીક છે? નહીં થવા દઉં, સાવધાન, કથા સાંભળ. એમ બહુ વિશ્વાસ આવી ગયો બિચારાને. 7 દિવસમાં ભાવ પાર કરી દીધા એને. તો એ જ સંતો છે. તે દી હતા, અત્યારે નથી, અત્યારે છે સંત. હજી સંત વિના આ ભૂમિ ખાલી ન હોય. સંત ન હોત જો સંસાર મેં તો ક્યાંય ચાલે જાત. આ સંત છે. બ્રાહ્મણો છે, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ એ પણ છે. વિશેષ એ આ સ્વામિનારાયણનો સંપ્રદાય આ હીરોમાં જે અહીં થયો છે હીરાપરમાં, એ પણ આ પરિવારથી જ છે. ત્યાં સૌથી પહેલા વીરભાણ બાપા, વીરભાણ બાપા અહીં આવેલા બાઈ ગરાસિયાના, એમને ભાઈ ધર્મના ભાઈ કર્યા. એમાંથી સત્સંગ લાગ્યો. અક્ષરજીવદાસ સ્વામી કંઠી બંધાવી. એમના દીકરી એ અમારા પબા બાપા. પબા બાપાનું કોઈ નામ લે ને સવારમાં 5 વાર, એ પબા બાપા સ્વામિનારાયણ ભગવાનના ભગત પબા 5 એની વિઘ્ન ન થાય એવા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ અજોડ ભક્ત હતા. એમના ઘેર એ હતા એમના પોતરા આ શામજીભાઈ અને એના દીકરા નારાયણભાઈ હીરાપરમાં. વિચાર કરો, એના એક મિત્ર હતા કરશન દરબાર નારાયણપુરના, એ વાડી કરતા હતા ખેંગાર પર. આગલે દિવસે ત્યાં ગયા, કરશનભાઈ હવે હું નારાયણપુર તમને મળવા આવું કે ન આવું, પણ આજે હું તમે મળી જાઓ તો કાં? તો કે મહારાજના ધામમાં જવું છે. કે અરે બોલતા ચાલતા છો તે? તો કે ના ના, કે હવે મહારાજ ધામ તેડી જશે. કે એને તો નવાઈ લાગી. ઘરે આવ્યા, ઓ શામજીભાઈ બેઠા, પૂછવું તો પૂછી લેજો કોઈને. આ વાત ઉધારાની નથી કે કલ્પિત પણ વાત નથી. અરે જો
એને કહ્યું કે શામજી ક્યાંય જાતા નહીં હો, જતો નહીં ક્યાંય, આજે મારે ધામમાં જવું છે. શામજીભાઈ રાજકારણી માણસ એટલે એને કહ્યું બાપા 11 વાગે છે, ત્યાં સુધી વળી આવીશ. સવાર થયો, 11 વાગ્યા, બેઠા હતા એના ભાણેજ હતા કરશન પટેલ, એ બેઠા હતા કે આજે કે ધામમાં જવું છે. મામા બેઠા છે ને શું ધામમાં જવું છે, કે એ વાતો કરતા હશો કે ના કે એટલે હવે એમ કરીએ, શામજી તો હજી આવ્યો નહીં, હવે હું નાહી લઉં કે મરવા બેસે ને તો એ નવરાવે 4-5 જણા થઈને કે હવે નવરાવીએ છેલ્લી ભાઈ, આમ તો નાહ્યો ન હોય તો પછી નવરાવે. એ કે હું મારે હાથે જ નાહી આવું કે આ નળમાં. તો નાહી લીધું, કપડાં પહેર્યા, બેઠા. હવે દેવજીને બોલાવો. દેવજી આવ્યો ભાઈ, એમનો પોતરો, શામજીભાઈનો દીકરો. એ કે વચનામૃત વાંચે એક, એને વચનામૃત વાંચ્યો. શામજી ના આવ્યો, પણ આ એનો છોકરો છે ને એટલે મારો સંકલ્પ પૂરો થયો, હવે હું ધામમાં જાઉં છું. ખાટલામાં સૂતા. એ ભીષ્મ પિતામહ 6 મહિના સુધી આમ રડ્યા હતા, ત્યાં શરીરમાં છૂટ્યું હતું, ખબર છે તમને? આ તો એક જ ધડાકે છે, કોઈ બતાવો એક હોય તો. એ વાત ખોટી છે. સ્વામિનારાયણ સિવાય મોક્ષ નથી. અત્યારે હું તે કહી દઉં છું, કળિયુગમાં કલ્પવૃક્ષ. તો એ સ્વામિનારાયણ સંપ્રદાય આ ઢાણીટી ગામમાં અને આ જ પરિવારમાંથી ગયો છે. ત્યાં આ શામજીભાઈના દાદીમાં એ વીરભાણભાઈના દીકરી, એનો આ પરિવાર, અને એના દીકરા હતા તેજાભાઈ, અને તેજાભાઈની દીકરી એ આ ગામમાં નથુભાઈને ત્યાં, અને એના છોકરા હતા રાયમલ, નથુ વગેરે, મને નામ નહીં આવડે જલ્દી. એને એક દીકરી હતી, એનું નામ સરિયામાં નામ છે કંકોત્રીમાં, એટલે બોલું છું. અને એ ભીખાભાઈનો અપર મા, અને કરાંચી સ્વામિનારાયણનું મંદિર. અને કટોકટીનો સમય, ક્યાંય જ્યાં જો ત્યાં લોહી લોહાણ, એ આડે ધડ પડતા હોય, અને એમાં સ્વામિનારાયણ મંદિરનો આશરો કર્યો. અને એ બાઈએ ત્યાં બીમારીના કારણે શરીર છોડ્યું. સ્વામિનારાયણ મંદિર કરાંચીમાં સૌથી છેલ્લે. તે પછી કોઈ કરાંચીમાં ગયા નથી હિન્દુ, ગયા હશે તો શરીર નહીં છોડ્યું હોય એમ. તો એ અમારા આ ભીખાભાઈના મા અને કોઈકના માસીએ થતા હશે, એવું હોય. એ બધી અહીંયા ચોખવટ ન કરાય, પણ એ બધાના મોક્ષ માટે જો આ કથા હોય તો હું એમ કહું છું કે આ બધાનો મોક્ષ સ્વામિનારાયણ ભગવાન કરે, અને બધા એને સુખ ને શાંતિ આપે. અને એ બધા પરિવાર, માતા પરિવાર, ભોપા પરિવાર, જે કોઈ હો એ કંઠી બાંધી ન હોય તો બાંધજો. અને અહીંયા કોઈ તમે કાંઈ પિતા કરતા હો ને તો છોડી દેજો, તો આ કથા કામ કરશે. જીવતાય મરીને તો કરશે, પણ જીવતાય કામ કરશે. જો છોડી દેજો હો. મેં હમણાં ભાઈ આવે તેને કહેજો અહીંયા આ કથામાં છોડવાનું છે, સમજી ગયા હશે, એ છોડી નાખજો. ખાલી વખાણ કરવામાં શું ફાયદા? કાંઈક તો આપણે નિયમ લેવો જોઈએ, કથાના શબ્દો ઉતારવા જોઈએ અંદર. તો આ સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ આ ઢાણીથી ગામ છે, અને એમાંથી જ અત્યારે આખો ગામ હીરાપર છે, સત્સંગી છે. આમાં 2 મંદિર મહારાજ, 2 મંદિર સ્વામિનારાયણના જબરજસ્ત. હા, લગભગ 1-1 કરોડના ઠેકાણે. તો આખા તમારા આહિરી પટ્ટીમાં જુઓ, આ 200-300 ગામ છે, એમાં એવા મંદિર હોય તો બતાવો મને. એ સ્વામિનારાયણ સર્વોપરિતા છે. અને ન કંઠી બાંધી હોય તો બાંધજો, સત્સંગી થાજો, અને ભગવાનના ધામમાં જાવું અને સુખ